કરે છે. અમે પહોંચી ગયા સાળંગપુર. આ જો હાલો આપણે હમણાં જાવી ઉપરની સાઈડ, હું મારા પપ્પા બે જાવી ઉપરની સાઈડ. જોયું પવન બહુ મસ્ત. તો ફાઇનલી હવે એટલી બધી ગરદી હતી તોય પણ હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. અને જો મંદિર વ્યૂ જો. તો હાલો ગાઈસ, કેમ છો? અંદા મજામાં દેશો તો અંદાને જય શ્રી રામ અને જય બજરંગબલી. તો આજે છે હનુમાન જયંતિ. તો હું અને મારા પપ્પા બે છે ને સાળંગપુર જાવી છે. ઘણા સમયથી બ્લોગ નહોતો આવ્યો, હમણાં ગામડે થોડા ગયા હતા એટલે થોડું કામ હતું માતાજીનું, પણ નિવતની અમે કર્યા એટલે એના બ્લોગ આવ્યો હશે, જોઈ આવજો. ન જોયો હોય તો એ જોઈ આવજો પહેલાં. અને અત્યારે જાવી છે સાળંગપુર ભાવનગરથી હું, મારા પપ્પાની. અને તમે અંદા કેમ છો? અંદા મજામાં દેશો, મારા બ્લોગ જોતા એટલે મજામાં દેશો. અને હવે છે ને આપણે નિયમ લઈ લેવો છે, એક અઠવાડિયામાં એક બ્લોગ નાખવાનો. ગમે એના બહાર જાવશું કે ગમે એના ઘરનો બનાવશું, તમે અંદર ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈને. તો નાનો થોડોક બ્લોગર છું હું, એટલે થોડોક સપોર્ટ કરજો એટલે થોડોક મોટો બનીશ, કેમ કે હજી આવા નવા બ્લોગ બનાવતો રહીશ. તો આજે મારા પપ્પા બેઠા છે, આમાં મમ્મી, આ મારા મામાના છોકરા બેઠા છે. તો અત્યારે હું મારા પપ્પા બે જ આવી છે ભાવનગરથી સાળંગપુર, કેમ કે આ હનુમાન જયંતિ છે તે માટે, બરોબર છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. અને તમે બધા ક્યાંથી છો એ કોમેન્ટ કરજો. ચાલુ થઈ મસ્ત ઘણા પુલ ભાવનગરમાં થોડી પ્રગતિ થવા મળી છે. આ પુલને તો બનાવવા મળ્યા છે. બસ નહીં આવી હતી, અત્યારે અમે થોડાક સારા રોડ ઉપર ચડી ગયા. આમ તો જો કે હાઈવે જેવો જ કહેવાય, બરોબર. ચાલો કન્ટિન્યુ જોયા રહેજો. હજી તો પેટ્રોલ પુરાવા ઊભું રહેવાનું છે. પેટ્રોલ પુરાવીને પછી આવી સાળંગપુર બાજુ. આ જો નવી બસ. ઘણા લોકો આવે, ઘણા લોકો સેવામાં હોય છે. આજે અંદર સેવામાં ઘણા લોકો હોય છે. આજે ઘણા લોકો સેવામાં હતા. તો ફાઇનલી અત્યારે જો પેટ્રોલ પૂરા ઊભા રહી ગયા છે અહીંયા. હા સાહેબ, વાતું કરી ગયા. હેંડો હજી આપણે આગળ. હવે છે ને રૂમાલ બાંધી દેવો છે, તડકો બહુ છે ને એટલે રૂમાલ બાંધી દઈએ. અને મારા પપ્પાએ રૂમાલ બાંધી દે, હું રૂમાલ બાંધ દઉં. આ ગાડીમાં તડકો બહુ લાગે, કેમ કે 4 વ્હીલ છે નહીં અમારી આગળ, 2 વ્હીલ લઈને જવું પડે. આવશે થોડીક મોડી આવશે 4 વ્હીલ, પણ આવશે ખરી. ફાઇનલી હવે તડકાનો રૂમાલ બાંધી દીધો છે. માયક તો છે તે અવાજ આવે નથી આવતો ખબર નહીં, પણ તમે અંદર સપોર્ટ કરતા રહેજો. એટલે આપણે છે ને આવી ગાડીએ કાઢી લેવી, એટલે આપણે તમે અંદર છે ને સપોર્ટ કરતા રહેજો. અમુક લોકો તો સપોર્ટ કરે જ છે, પણ જે અમારા છે ને એ લોકો સપોર્ટ નથી કરતા. કેમ કે વિડીયો જોઈને વયા જાય, લાઈકો કરતા નથી, કેમ કે આ લોકો આગળ આવી જાય. તે માટે અમારા સપોર્ટ નથી કરતા. બહારના લોકો ઘણા સપોર્ટ કરે છે, મને ખબર છે. અને એ તમને ખબર જ હોય કે ભાઈ હગાવાળા હોય એ લોકો સપોર્ટ ન કરે છે. એવું નથી હાવ નથી કરતા, પણ અમુક લોકો કરે છે, બધા સપોર્ટ નથી કરતા. એમ અમુક લોકો વિડીયો જોઈને વયા જાય છે. એ લોકો સામે એમ કહે છે કે તું વિડીયો બનાવ, અને પાછળથી બધું આમ તેમ કરે છે. એટલે તમે બધા સપોર્ટ કરતા રહેજો. તો અત્યારે છે ને હવે સાળંગપુર બાજુ આવી જોઈએ. મસ્તકની રેલગાડી છે જો. તમે ના જાવું ત્યાં રેલગાડી વહી જાય. એટલે અહીંથી વણાગત નાથી એ બાજુથી ન જવાનું, રેલવે બાજુથી નથી, પણ એ બાજુ જાવ ત્યાં રેલગાડી વહી જાય. જોવી ના ટ્રાફિક હશે, તો આ બાજુથી વણાકમાં જ જવાનું. ફાઇનલી અત્યારે પાણી પી લઈ. બહુ તડકો છે, તડકો બહુ. માપાએ મોટું થયું, દુકાને ઊભા થાય.
તો હાલો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે હું ને મારા ફાધર એ મારા દાદાની વાત કરે છે. અમે પહોંચી ગયા સાળંગપુર. આ જો મસ્ત હનુમાન દાદાની મૂર્તિ છે. આપણે જાવી દર્શન કરવા અને આ જો મસ્ત અહીંયા છે. તો હાલો આપણે જાવી અંદર દર્શન કરવા, તમને લોકોને પણ દર્શન કરાવી. તો હાલો ભાઈ આપણે જાવી દર્શન કરવા અને પછી આગળ જઈને દર્શન કરાવી તમને લોકોને તે બરોબર આગળ જઈ. હાલો તમારા પપ્પા પાછળ આવેલા હોય. અહીંયા ઘણું પબ્લિક આવેલું છે. બહારથી બહુ આગેથી પબ્લિક આવે છે આ બાજુની છે. અમે લોકો પણ આવ્યા છીએ. તો ફાઇનલી આમેથી એન્ટર થયા છે અમે અને આંકોર છે ને ઊભા છીએ. જો અમે હનુમાન દાદાની મૂર્તિ કિંગ ઓફ સાળંગપુર લખેલું છે અને આ સાઈડ મૂર્તિ છે મોટી જબર, ઓલી સાઈડ મંદિર છે, ઓલી બાજુ ઓલી સાઈડ હમણાં જાય મંદિર બાજુ. અને આ જો ઘણું પબ્લિક આવેલું છે બરોબર છે. જો અમે ઓલીની સાઈડ સામે ઘણા લોકો બેઠેલા છે, ઓલી બાજુની સાઈડ આ બાજુ પબ્લિક જુઓ તમે લોકો ખાલી. અને મસ્ત ઘણો પવન આવે છે બરોબર. હાલો આપણે હમણાં જાવી ઉપરની સાઈડ, હું મારા પપ્પા બે જાવી ઉપરની સાઈડ. જોયું પવન બહુ મસ્ત ઘણો આવે છે અને તમને લોકોને પણ દર્શન કરાય. હજી અંદર મંદિરની અંદર જઈને પણ દર્શન કરાવે છે બરોબર. આ જો ઘણું પબ્લિક છે. ફાઇનલી જો મૂર્તિ આગળ આવી ગયા છે અને જો અહીંયા લખેલું છે કિંગ ઓફ સાળંગપુર અને કિંગ ઓફ હનુમાન દાદા. અમારા પપ્પા અહીંયા લોકો ઘણા લોકો ફોટા પાડે છે. જો ખાલી સનસેટ લોકો જો ઘણા લોકો ફોટા પાડે. પબ્લિક બહુ છે અહીંયા, બહુ એટલે બહુ. હજી તો ઓલી બાજુ મંદિરની સાઈડે પબ્લિક છે પણ અહીંયા ફોટાને એવું પાડે છે. અને હું મારા પપ્પા બી આવી ગયા છીએ આ બાજુની સાઈડ. આ બાજુ બી આવો. દર્શન કરવા લાયક અને ફરવા લાયક સ્થળ છે અને બહુ પબ્લિક બહારથી ને પબ્લિક આવે છે. દર્શન કરવા લાયક અને ફરવા લાયક સ્થળ છે. જો આમ પબ્લિક કેટલું બેઠું છે. જો અહીંયા ફોટા પાડે છે. દર્શન કરી લઈએ. સાળંગપુરની અંદર હું એ ભાઈ હિન્દી છે, આ લોકો રાજસ્થાનના છે પણ એ લોકોને ભાઈ નાના આપણી જેમ જ છે એટલે એને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ભાઈ જો એમનું નામ છે भाई साहब, ठीक है. तो उसकी चैनल भी भाई की चैनल को भी सब्सक्राइब कर दो, इसको भी सपोर्ट करो और भाई मेरे को भी सपोर्ट करो. इसके लोग मेरे को सपोर्ट करो और मेरे लोग इसको सपोर्ट करो भाई, ठीक है. तो ये कुछ चलेगा ब्लॉग में, ठीक है. तो अभी इधर क्या दर्शन करने भाई को आगे बढ़ाओ. इधर क्या दर्शन करने आए हो? कर लिया दर्शन उधर से? दर्शन कर लिया. कितने बजे आए थे? बहुत पब्लिक है इधर. अब 3 बजे आए थे हम. 3 बजे हम भावनगर से अभी आए. अब इधर दर्शन किए, अभी उधर मंदिर के पास जाएंगे. भावनगर भी आने वाले हैं क्योंकि 18 तारीख को शायद आने वाले हैं. ફાઇનલી હવે અહીંયા દર્શન કરી લીધા છે અને હવે જાવી છે ઓલી બાજુની સાઈડ. અને આ બાજુ જો ઘણો પબ્લિક છે. ખાલી ઉપરનો અને હવે જાય છે મંદિર બાજુ દર્શન કરવા. બાપા પાછળ આવેલા આવે જો અમે મંદિર છે ઓલી છે. તો ફાઇનલી હવે આટલી બધી ગરદી હતી તોય પણ હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. અને આ જો મંદિર અને ઓલા પણ આવે છે.
મેં અને મારા પપ્પાએ બે દર્શન કરી લીધા. દર્શન કરેલા કષ્ટભંજન દેવના. હા. તમે પણ દર્શન કરી લો. હા, તમને પણ દર્શન કરાયા અંદર, અને સારું તમારા ઘરે બેઠા બેઠા દર્શન થઈ ગયા. અને અમે અહીંયા અમને અંદર ગઈને અંદર દર્શન હરખા વ્યવસ્થિત રીતે થઈ ગયા. અને જય હનુમાન દાદા લખી નાખજો કોમેન્ટમાં, બરોબર છે. આપણે જો આ અંજુ આવી રીતે છે અત્યારે આયોજિત કરેલું. આ બાજુ મંદિરની છે અને ઘણું પબ્લિક આવેલું છે આ બાજુની સાઈડ. હનુમાનજી કૃષ્ણ ભજનની મોટી આરતી છે. જો બધા છે, મોટી આરતી કરવાના છે આ લોકો બધા. અમે લોકો અહીંયા ઊભા છે, લોકો આરતીની તૈયારી કરે છે આ લોકો. હાથ ઊંચા કરી અને દહીંનાથ કરીએ. બોલો કષ્ટભંજન દેવ કી જય. કષ્ટભંજન દેવ કી જય. સિયાવર રામચંદ્ર કી જય. સ્વામિનારાયણ ભગવાન કી તો ફાઇનલી અત્યારે જો મારા દાદા એવી મારા પપ્પાના મોટા ભાઈ, અમે એના દર્શન કરવા આવ્યા હતા. એટલે એ લોકો અહીંયા બેલા હતા, નાથી નદીના દર્શન કરવા આવ્યા છે. અને અમે અત્યારે મારા પપ્પા બી આવેલા હતા ભાવનગર હતો. અને મારા દાદા, આ મારા પપ્પા, મોટા ભાઈ. અને કૃષ્ણ ભજન હનુમાન દાદાનું મંદિર, અને ઘણું પબ્લિક આવેલું જો, લાખોમાં માણસો છે. છેલ્લી 2 મિનિટ છે. બે હાથ ઊંચા કરી. બોલો કષ્ટ હોય ને સ્ટીકર. પાછળની સાઈડ છે આવી રીતે. મારે હાથમાં બાંધવાનો દોરો લેવાનો હતો, તે માટે અહીંયા આવ્યા છે. આ બાજુથી લઈ લેવો હનુમાન દાદાનો દોરો. તો જય હનુમાન દાદા. આ બાજુ ઘણી પબ્લિક છે, ખરીદવા પૂજા પાઠનું ફોટા છે, ઘરે લાવવા તો પ્રસાદ. અમે જો મૂર્તિ છે. આ બાજુ ફોટા જો લાકડાની અંદર જો હનુમાન દાદાને બનાવેલું છે. જો ફાઇનલી આ દોરો લીધો, 50 રૂપિયાનો છે, આવે છે 50 રૂપિયાના 10 આવે, 50 રૂપિયાના 2 દોરા છે, છે અને કાળો લીધો છે. તો 5 જો આવી રીતના. આને શું કહેવાય પપ્પા? આને બાંધવાની છે માંદડિયા. હનુમાન દાદાને નાથીને આવે છે. આવી રીતના દોરાય આવે છે, આવી રીતના. એટલે જો કે અંધું આવે જ છે. આવી રીતના જો આ લખેલું અંધું, એવી રીતનું અંધું હોય ને. ગદાયું છે હનુમાન દાદાના ફોટા, ઘણું વસ્તુ છે આ બાજુ. ઘણું તકલીફ છે. બરોબર ને કાકા? હા, કાકા આ લોકોને ચિંતા છે. અને અમારું જેવા વિશાળાને લાવો તો પછી જો બધાને મજા ના આવે. બધા બાજુવાળા જે તકલીફ છે, તો પછી નાચો. એક તો કાછો વાળા અને કાગળ વાળા. જય બજરંગ બલી ને જય શ્રી રામ. એટલે કઈ બાજુ કયું ગામ છે? એ બાજુ કા કલ્ચર હાલે છે. નામ છે ઘણું એક મંદનો દોરો એક હાથમાં બાંધીશું, એક ગળામાં.
બસ હજી ટૂંકો કરો. હજી ટૂંકો કરો કા વાત નહીં રહેવો. થઈ ગયો ઓકે જય હનુમાન દાદા ફાઇનલી મંદિરે દર્શન કરી લીધા છે અને હવે આવી સીધી બહારની સાઈડ આ જો હનુમાન દાદાની મસ્ત ઘણી લાઇટો ને એવું બધું થાય છે જગ્યાએ વાતાવરણ એક નંબર થઈ ગયું આનંદ આવે એવું વાતાવરણ હનુમાન દાદાની મોટી મૂર્તિ હું મારા પપ્પા અને મારા દાદા 3 જણા અને મારા પપ્પાના મોટા ભાઈ એનો છોકરો અમારો ભાઈ એટલા જણા હારો રહ્યા અમે બે મારા પપ્પા બે ભાવનગરથી આવ્યા એ લોકો આ બાજુની સાઈડ છે હા બધી જો લાઇટો ને કેવું મસ્ત ઘણું થાય ભાઈ સાહેબ અંદરના પવન બહુ મસ્ત ઘણો આવે જો અમે ઓલા ત્રણે હાલ્યા જઈશ વાતાવરણ એક નંબર થઈ ગયું છે અને ફૂલ દર્શન કરી લીધા છે અને હનુમાન દાદાને એના સ્થળે આવે એટલે પવન ન આવે બને જ નહીં તો હનુમાન દાદાને કમેન્ટ લખી નાખજો હનુમાન દાદાની જય અને આ જો કવડી મોટી મૂર્તિ છે અને હું આ અત્યારે હવે જાવી છે બહારની સાઈડ બરોબર છે જુદા રહેજો બરોબર હજી મંદિરની બહાર આવ્યા ખાલી ચા પીવા જો મંદિરની બહાર આવ્યા ચા પીવા હલો હવે ચા પી લેવી આ જો સાળંગપુરનો રાતનો વ્યૂ આયોજિત છે ફટાકડાનું કોણ મારા પપ્પા બેઠા ઘણું માણસો પબ્લિક ઘણું છે
તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા છે 9:30. અમે લોકો અહીંથી પ્રસાદ લઈ લીધી, ભજીયાન ભોજનમાંથી જમી લીધું છે. અત્યારે છે અમે સાળંગપુર, જો મારા પપ્પા અમે ગાડી કાઢે અને હવે અત્યારે જવાનું છે ઘરે. પણ ઊભા રહ્યો 2 મિનિટો, સાળંગપુર જ છે. અને જો એક ફોટો લીધો હનુમાનજી મહારાજનો, ઊભા રહ્યો દેખાડો, કૃષ્ણ ભજન દેવનો જોડી મસ્ત તેનો એક ફોટો લઈ લીધો છે. ઘરે રાખવા માટે એક મસ્ત તેનો ફોટો લઈ લીધો છે. અને જય કૃષ્ણ ભજન દેવ, હનુમાન દાદાની જય લખી નાખજો. અને બ્લોગનો એન્ડ અહીંયા કરવી છે, કેમ કે અહીંથી જવાનું છે ભાવનગર અથવા ગામડે. હું અને મારા પપ્પા જો અત્યારે દર્શન કરી લો, તમે પાછા ફરીવાર દર્શન કરાવું. ઘણું પબ્લિક અત્યારે રાતે આવે છે. અને આ જો મારા પપ્પા, ફોલો લાઈક કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. તો તમારો ભાઈ હજી આવા બ્લોગને બનાવશે. તમે પણ સાળંગપુર આવ્યા હોય તો કોમેન્ટ કરજો. તો બ્લોગ અહીંયા પૂરો